નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિદ્યા જીકે ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભારતીય બંધારણના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવાના છીએ. આ વિડીયો અગાઉની સરકારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે, માટે અંત સુધી વિડીયો નિહાળવા નમ્ર વિનંતી. જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. પ્રશ્ન નંબર 1. સરકારના કયા કયા પ્રકાર છે? નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, ઉપરોક્તના તમામ. પ્રશ્ન નંબર 2. બંધારણમાં 74માં સુધારા અન્વયે કયા અનુચ્છેદમાં નગરપાલિકાઓ બાબતની જોગવાઈઓ ઉમેરવામાં આવી છે? આ પ્રશ્ન જીપીએસસીમાં 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, અનુચ્છેદ 243. પ્રશ્ન નંબર 3. બંધારણ સભામાં મહિલા સભ્યો તરીકે નીચેનામાંથી કોનો સમાવેશ થયો હતો? નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, બંને. પ્રશ્ન નંબર 4. ભારતના બંધારણમાં કોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે? નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, ભારતના લોકોને. પ્રશ્ન નંબર 5. કાયદાનું અર્થઘટન અને ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે? નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ, ન્યાયતંત્ર. પ્રશ્ન નંબર 6. બજેટ રજૂ કરતી વખતે સંસદને સંબોધન કોણ કરે છે? નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 7. માનવ હકોની વૈશ્વિક ઘોષણાને કોણે સ્વીકૃતિ આપી? નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, સંયુક્ત રાષ્ટ્ર. પ્રશ્ન નંબર 8. ભારતમાં નાગરિકોને કેટલી ઉંમરે મતાધિકાર મળે છે? નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, 18 વર્ષ. પ્રશ્ન નંબર 9. સંઘ સરકારી કારોબારીના વાસ્તવિક વડા કોણ છે? નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી, વડાપ્રધાન. પ્રશ્ન નંબર 10. ભારતમાં 61માં બંધારણીય સુધારા દ્વારા લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં મતાધિકારની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. આ સુધારો કયા વર્ષથી અમલમાં આવ્યો? આ પ્રશ્ન સચિવાલય 2017ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, 1989માં. પ્રશ્ન નંબર 11. નાગરિકત્વ સુધારા ધારો 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું? આ પ્રશ્ન જીપીએસસી 2017માં પૂછાયેલો છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો.
તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, વિદેશી નાગરિકત્વ. પ્રશ્ન નંબર 12. સંસદમાં નાણાકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? આ પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક 2014માં પૂછાયેલો પ્રશ્ન છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 13. રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે? આ પ્રશ્ન જુનિયર ક્લાર્ક 2017ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, અધ્યક્ષ. પ્રશ્ન નંબર 14. બંધારણના કયા સુધારાથી મિલકતના અધિકારનું મૂળભૂત અધિકાર તરીકેનું સ્થાન રદ કરાયેલું છે? આ પ્રશ્ન જીપીએસસીની પરીક્ષા 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી, 44મો સુધારો. પ્રશ્ન નંબર 15. નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને આપે છે? આ પ્રશ્ન જીપીએસસી 2017ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. નીચે આપેલા વિકલ્પોનો સાચો જવાબ આપો. તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી, લોકસભાના અધ્યક્ષ. હાલો વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ 15માંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા અને કેટલા ખોટા પડ્યા એનો જવાબ અમને કોમેન્ટમાં તમે આપજો. અને અમારી ચેનલમાં જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવતીકાલે આપણે નવો વિડીયો અપલોડ કરીશું. જય હિન્દ, જય ભારત.